વડોદરાને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન સેન્ટરની સત્તાવાર રીતે મંજૂરી મળતા વકીલ આલમમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। કાયદા ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ વડોદરાને પ્રાપ્ત થઈ છે। અત્યાર સુધી વડોદરા અને આસપાસના જિલ્લાના જુનિયર વકીલોએ અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વડોદરામાં જ પરીક્ષા કેન્દ્રની સત્તાવાર મંજૂરી આપી છે। ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને ઇન્ડિયન બાર કાઉન્સિલના પ્રતિનિધિ દિલીપભાઈ પટેલના સંયુક્ત પ્રયાસો તેમજ સાંસદ હેમાંગ જોશીના સહયોગથી આ સફળતા મળી છે। આ નિર્ણયથી વડોદરા સહિત ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ અને આણંદ જિલ્લાના આશરે 1500થી 2000 જુનિયર વકીલોને મુસાફરીનો સમય અને ખર્ચમાં મોટી રાહત મળશે। વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટના પરીક્ષાના કેન્દ્રને લઈને પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી। 26 બેરિંગ 14/2026 ઓલામાં હાલમ ને ઓલામ તું હાલમ આપે તો આપણે તે લઈ લઈએ છીએ। બોલો ચાલુ મને માઇક ચાલુ કર। વકીલ એકતા જિંદાબાદ। વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં અમે એવું કીધેલું વકીલોને કે એઆઈબી એક્ઝામનું કેન્દ્ર અમે વડોદરામાં લાવીશું। એના અનુસંધાનની અંદર ઇન્ડિયન બાર કાઉન્સિલના દિલીપભાઈ પટેલનો અમે કોન્ટેક કરેલો। એમણે કીધા પ્રમાણે અને ગુજરાત બાર કાઉન્સિલના ત્રિવેદી સાહેબ, કિશોર ત્રિવેદી સાહેબે અમને ગાઈડલાઈન આપેલી કે આ પ્રમાણેનો ઠરાવ કરો। એ ઠરાવ અમે કર્યો હતો અને એ ઠરાવ 14 નંબરથી તારીખ 29/1/2026ના રોજ ઇન્ડિયન બાર કાઉન્સિલ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનને દિલીપભાઈ પટેલ, જે વડોદરા ગુજરાતની અંદરથી ઇન્ડિયન બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ નિભાવે છે, તેમને, સંસદ સભ્યને અમે આ પત્ર મોકલેલો અને કેન્દ્ર અને રાજ્યના લો મિનિસ્ટરને આ પત્ર મોકલેલો। આ ઠરાવની કોપી મંગળવારે મારી પાસે દિલીપ પટેલે માગેલી। મેં એ કોપી ફરી એમણે વોટ્સઅપ પર મોકલી। કાલે એમની જનરલ મિટિંગ હતી। એ મિટિંગમાં મારો પત્ર મૂક્યો, બરોડા બાર એસોસિએશનના ઠરાવને મૂક્યો અને અમને એઆઈબી એક્ઝામનું કેન્દ્ર આપેલું છે। આ તમામ પરીક્ષા કેન્દ્ર વડોદરામાં લાવવા માટે વડોદરા વકીલ મંડળની બોડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને તેનું જે લખાણ છે એ લખાણને ધ્યાને રાખીને ઇન્ડિયન બાર કાઉન્સિલના ચેરમેનને એમના કારોબારી સભ્યોએ આ કેન્દ્ર અહીં આપેલું છે। એ વાત સાચી છે કે અમે સંસદને લખ્યો તો પત્ર, પરંતુ આ કેન્દ્ર પાસ થયું છે એની અંદર અમારા ઠરાવનો જાવક નંબર અને તારીખનો ઉલ્લેખ કરેલો છે। એટલે આ જે કંઈ કેન્દ્ર આવ્યું છે તે 4700 વડોદરા વકીલ મંડળના પ્રયત્નથી આવેલું છે। આમાં કોઈએ જસ લેવાનો પ્રશ્ન નથી। વડોદરા વકીલ મંડળના 4700 વકીલના પ્રતિનિધિ તરીકે બરોડા બાર એસોસિએશને ઠરાવ કરેલો અને આ 4700 વકીલ અને આજુબાજુના જિલ્લાના વકીલોની રજૂઆતને ધ્યાને રાખી ઇન્ડિયન બાર કાઉન્સિલે વડોદરા વકીલ મંડળને એઆઈબી એક્ઝામનું કેન્દ્ર આપેલું છે। આવું મારું સ્પષ્ટ માનવું છે। સંસદે રજૂઆત કરી હશે, પરંતુ આ ઠરાવ પાસ થવાનું મુખ્ય કારણ હવે હું ખોલી નાખું તમારી સામે કે જે કેન્દ્રની અંદર એસટી, એસસી, ઓબીસીની સંખ્યા વધારે હોય, 1500થી 2000 વકીલો પરીક્ષા આપી શકે, એને જ કેન્દ્ર બનાવાય। માટે આ કેન્દ્ર મળવાનું મુખ્ય કારણ ઇન્ડિયન બાર કાઉન્સિલના જે નીતિ નિયમો છે કે એસટી, એસસી, ઓબીસીની સંખ્યા જ્યાં વધારે હોય અને મધ્ય ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કેન્દ્ર હતું નહીં અને વડોદરા એજ્યુકેશન હબ છે
જ્યારે સુરત, અમદાવાદ અને રાજકોટને કેન્દ્ર આપેલું છે, એને તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ અને તમામની રજૂઆતને ધ્યાને લઈ અને આ કેન્દ્ર મળેલું છે. પરંતુ આ જે કેન્દ્ર મળ્યું છે એ જુનિયર વકીલો માટે, અને એ વકીલોનો પ્રયત્ન વાસ્તવિક રીતે કાયદેસર જે પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રક્રિયા 1/1/2026 પછી બરોડા બાર એસોસિએશને કરી, અને એ ઠરાવને ધ્યાને રાખી અમે જે વકીલોને જે વ્યક્તિઓને આ ઠરાવ મોકલ્યા, કોપી મોકલી, એ કોપીઓ ઇન્ડિયન બાર કાઉન્સિલમાં જવાથી સાધારણ સભાની અંદર અમારા ઠરાવનો આંક 14 અને તારીખ 29/1/2026 લખેલું છે, અને બરોડા બાર એસોસિએશન બેરરના પત્રને ધ્યાને રાખીને કરેલું છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે વડોદરા વકીલ મંડળના ઠરાવને ધ્યાને રાખી અને આ AIBનું કેન્દ્ર મળેલું છે. અરે ભાઈ, આ ઠરાવ મેં તમને પહેલાં જ કીધું કે સંસદને પહોંચાડ્યો હતો, ત્યાર પછી ઇન્ડિયન બાર કાઉન્સિલ, ગુજરાત બાર કાઉન્સિલ, લો મિનિસ્ટરને પહોંચાડ્યો હતો, અને આ પત્રને આ જે ઠરાવ છે એ ઠરાવને ધ્યાને રાખી અને આ પાસ થયેલું છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવાની, હજુ તો અમારે ઉજવણી 30 એપ્રિલે કરીશું અમે. આ તો ખાલી અમારે એવું હતું કે બરોડા બાર એસોસિએશન આ ઉજવણી કરવાનો સમય નથી સાહેબ. દરેક વસ્તુ ઉજવણી કરવાનો ના હોય, ને ઉજવણીથી શું થાય ને તે ગુજરાતના બધા વકીલોને ખબર પડી ગયેલી છે. ગુજરાત સમાચાર પરમદાળ વાંચ્યું હશે તમે. એટલે ઉજવણીનો સવાલ નથી, ખાલી ખુશી માટે અને લોકોને આનંદ કરવા માટે કરે છે. હજુ ઉજવણી તો ત્યારે થશે કે વડોદરા વકીલ મંડળમાં પરીક્ષા લેવાનું ચાલુ થશે ત્યારે ઉજવણી થશે. હમણાં ઉજવણી નથી કરી. તે દિવસે પેંડા વહેંચી અને વિદ્યાર્થીઓ 1400-1500 વિદ્યાર્થીઓને પેંડા વહેંચી અને અમે ઉજવણી કરીશું.